નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ક્લાસરૂમમાં ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજનું આપણું લેક્ચર છે CE 101 નંબરનું પેપર ભૌતિક ભૂગોળ, જેમાં મૃદાવરણ વિશે આપણે આ સેમિસ્ટરમાં આપણે વાત કરી રહ્યા છે. જેની અંદર આપ જાણો છો એ પ્રમાણે આપણે યુનિટ 1માં પહેલા ટોપિકની એક યોગ્ય 2 લેક્ચર દ્વારા સારી એવી વાત કરી ચૂક્યા છીએ. આજે એક નવો ટોપિક આપણી સામે છે અને એની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે અભ્યાસક્રમની સાથે હું બતાવી રહ્યો છું પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના વિશે આજે વાત કરવાની છે. આ ટોપિક વિશે જે આપણે વાત આજે કરીએ છીએ આખા લેક્ચર દરમિયાન, આપને આ લેક્ચર સાંભળ્યા પછી આશ્ચર્ય થશે કે રિયલમાં આપણી પૃથ્વી જે છે એની આંતરિક જે સંરચના છે ખરેખર આ રીતની છે. શું ખરેખર આપણી પૃથ્વી આ રીતે ટકેલી છે? કારણ કે જેવી રીતે આપણે કોઈ મકાન બનાવીએ તો એની અંદર પાયા જે છે કેટલા મજબૂત હોય છે, કેવી રીતે આપણે બનાવીએ છીએ એના પરથી અંદાજ મૂકી શકાય કે આટલી ભાર ગણી આટલું ક્ષેત્રફળ ધરાવતી આપણે પૃથ્વીની સામાન્ય માહિતી જોઈ લીધો, એનો વ્યાસ, એનું ક્ષેત્રફળ 51 લાખ જેટલું. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરીએ પ્રમાણે 1 લાખ ચોરસ કિલોમીટર જેટલું એનું ક્ષેત્રફળ જોયું. તો આ બધી જે ચર્ચાઓ આગળના લેક્ચરમાં વાત કરી જનરલી આ માહિતી દ્વારા, ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલું વજન ધરાવતી, આટલું બધી વિવિધતા ધરાવતી પૃથ્વી એક શેના ઉપર ટકેલી છે એ જાણવું ખૂબ જ આપણા માટે ઇન્ટરેસ્ટેડ છે. ત્યારે આજે આપણે શરૂઆત કરી છે પૃથ્વીની આંતરિક સંરચના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલીક વસ્તુ ડિસ્પ્લેમાં તમને બતાવી છે લખેલું. ત્યારે હું વાત કરું એને લખેલું તો સ્પષ્ટ છે એ તમે જોઈ શકો છો, પણ એને થોડું સમજાવવાનું એક પર્ટિક્યુલર સાદી સમજૂતીથી, સામાન્ય સમજૂતીથી જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરું ત્યારે મારે અહીંયા સમજાવવું છે કે પૃથ્વીની આંતરિક રચના જે છે એનો ખ્યાલ જ્યારે આપણે મેળવીએ, અથવા મેં જ્યારે આના વિશે જાણ્યું ત્યારે મને બી આશ્ચર્ય થયું કે શું આટલું વજન ધરાવતી પૃથ્વી એ કંઈક આવી રીતે ટકેલી છે? શું કંઈ આવી રીતે એનું નિર્માણ થયું છે? આમ તો આપણે પૃથ્વીના જે શું કહેવાય કે એની ઉદ્ભવ એના વિશે કોઈ ચોક્કસ નથી. ઘણા અબજો વર્ષો પહેલાં, અંદાજિત આશરે આટલા અબજો વર્ષ પહેલાં, આટલા લાખો વર્ષ પહેલાં, આટલા કરોડો વર્ષ પહેલાં એનો ઉદ્ભવ થયો, અલગ અલગ મંતવ્યો છે. એવી જ રીતે આંતરિક સંરચના જાણવી પણ એટલી જ ડિફિકલ્ટ છે, અને એટલી જ રહી છે જાણવી ડિફિકલ્ટ. કેમ? કારણ કે માનવીએ બધું કરી લીધું, અવકાશમાં છેક સુધી પહોંચી ગયો, અલગ અલગ ઉપગ્રહો મૂકી દીધા, જેના દ્વારા પૃથ્વીના ઉપરથી બધું ચિત્ર જે સપાટી પરનું છે કે જલાવરણના ઉપરથી જે ચિત્રો છે એ બધા ફોટા તો પાડીને જોઈ લીધું કે સમગ્ર પૃથ્વી ઉપરથી કેવી રીતે દેખાય છે. પરંતુ એનું જ્યારે નીચેનું જ્ઞાન મેળવવાનું આવ્યું ત્યારે માનવી જોડે કોઈ યંત્ર પણ નહોતું, અથવા અત્યાર સુધી માનવી એવું કોઈ યંત્ર બનાવી શક્યું નથી. કેમ? એનું રીઝન સિમ્પલ અને સાદું છે કે પૃથ્વી સપાટીની 1 કિલોમીટરની ઊંડાઈએ જાઓ ત્યારે 30°C જેટલું તાપમાન વધે છે. ત્યારે માનવીએ અંદર ઊંડી ખાણો બનાવી, ખનિજ તેલ મેળવવા માટે અંદર ઘણું બધું કૂવાઓ બનાવ્યા. પણ એ કેટલા કિલોમીટર, કેટલી, આમ તો ઊંડાઈ હંમેશા મીટરમાં મપાય, પણ અહીંયા વાત કરીએ છીએ ત્યારે આપણને સીધું દેખાય છે 8 થી 10 કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી એને ખોદકામ કરી શક્યો છે. ખનિજનું ખોદકામ હોય મેળવવા માટે કે અન્ય જળ મેળવવા માટેનું હોય, કોઈ પણ હોય, એને એટલી જ ઊંડાઈ સુધીનું એક જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો છે. ત્યારે આપણને ખ્યાલ આવે એનીથી આગળ વાત કરતાં કે જ્યારે માત્ર ને માત્ર વધુને વધુ 10 કિલોમીટર સુધીની ઊંડાઈનું જ જ્ઞાન મેળવી શક્યો છે, ત્યારે એક સામાન્ય માહિતી અહીંયા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે પૃથ્વીની રિયલમાં કેન્દ્ર તો છે ને એ 6378 કિલોમીટર જેટલું ઊંડાઈનું છે. ત્યારે માનવી જોડે અંદર કેવું છે એવું સ્પષ્ટ કોઈ ચિત્ર છે નહીં. જે રીતે અવકાશમાંથી આપણે પૃથ્વીના અલગ અલગ ભાગોની સપાટીનું તો ચિત્ર લઈ શકીએ સ્પષ્ટ, પણ અંદર શું ચિત્ર છે કોઈ સ્પષ્ટ નથી. ખાલી
અંદરથી અથવા તો આંતરિક જે પ્રક્રિયાઓ છે, આંતરિક જે કેટલીક પ્રક્રિયાઓને કરીને બાહ્ય જે સ્વરૂપો જોવા મળે છે, આંતરિક જે પ્રોસેસ જે અનુભવાય છે, અથવા તો કેટલીક ઘટનાઓ કુદરતી જે ભૂસંચલનની બને છે, એના ઉપરથી આપણે જાણી શક્યા છીએ કે અંદરનો ભાગ કેવી રીતનો હશે, અંદરનો ભાગ કેવી રીતનું સ્વરૂપ ધરાવતો હશે. અહીંયા એક વાત ચોક્કસ કહેવી જરૂરી છે કે આટલી જેટલી પણ માહિતી છે, આગળ આપણે જે મેળવીશું માહિતી, એમાં કોઈ ચોક્કસતા નથી. મતલબ એક અંદાજિત છે, કેટલાક અનુભવો દ્વારા, કેટલાક રિસર્ચ દ્વારા આપણને ખ્યાલ આવ્યો છે કે અંદરનું જે ચિત્ર છે, અંદરની જે રચના છે, અંદરની આંતરિક સંરચના જે છે પૃથ્વીની, એ કંઈક આવી છે. ત્યારે એ જાણીને અને એનું જ્ઞાન જ્યારે મેળવીએ ત્યારે તમને આગળ જતાં ખ્યાલ આવશે. મિત્રો, પૃથ્વીની અંદર આકસ્મિક ભૂસંચલનની ક્રિયા થવી, જેના કારણે પૃથ્વી સપાટી પર પર્વતોનું નિર્માણ થવું, ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થવું, ભૂકંપની ઘટના બનવી, જ્વાળામુખીની ઘટના બનવી, આ બધી જ જે પ્રોસેસ છે એ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે પ્રક્રિયા છે એ આંતરિક જે સંરચના છે એનું પરિણામ છે. ત્યારે આપણને સામે આવે છે કે પૃથ્વીની આંતરિક જે ભાગ છે, કે જ્યારે જ્વાળામુખી થાય અથવા ભૂકંપની ઘટના થાય અથવા તો જરાઓ, જે ગરમ જરાઓ બહાર આવે છે, ત્યારે આપણને એક સ્પષ્ટ વસ્તુ, અથવા તો તમે અંદર પૃથ્વીની અંદર જ્યારે ખોદકામ કરો છો ધરતી ઉપર, ત્યારે જમીનની અંદર, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અંદરનો ભાગ ગરમ છે. ત્યારે અત્યાર સુધીનું જે સામાન્ય માહિતી મળી છે કે અંદરનો ભાગ ખૂબ જ ગરમ છે અને એ ગરમી પર્ટિક્યુલર ચોક્કસ દરે ઊંડાઈએ જતાં એ વધતી જાય છે. અને એના આધારે ભલે અંદરનો ભાગ ગરમ છે, કેટલીક જ્વાળામુખી પ્રસ્ફોટનથી બહાર આવતો લાવા છે, એનાથી આપણને ખ્યાલ આવે કે અંદર લાવા છે, પ્રવાહી પણ ભાગ છે. ત્યારે આપણને પ્રશ્ન એ થાય, જો અંદર લાવા જેવો પ્રવાહી ભાગ નીકળતો હોય તો શું અંદરનો ભાગ પ્રવાહી છે, તો એની ઉપર આપણી પૃથ્વી જેવો ઘન ભાગ, ઉપરનું મૃદાવરણ કેવી રીતે ટકેલું છે? હવે આગળ આપણે માહિતી મેળવીશું એટલે તમને ધીરે ધીરે ખ્યાલ આવતો જશે કે કેવી રીતે ટકેલું છે. બીજી વસ્તુ કે અંદરનો ભાગ જે ગરમ છે અથવા ઘન છે, અંદર જે ઘન ભાગ હોવા છતાં ગરમ છે, પ્રવાહી છે, એની માહિતી આપણને કેવી રીતે મળી, એના કેટલાક 3 કારણો છે જે આપણી સામે, તમારી સામે હું મૂકું છું. જેમાં પહેલું કારણ છે કે જ્યારે આપણે કોલસાનું ખોદકામ કરીએ, કોઈ પણ મિનરલ્સ માટે જ્યારે ખોદકામ કરીએ, સોનાની ઊંડી ખાણો હોય, ત્યારે આપણે અંદર જઈએ આપણને શું થાય, ગરમી લાગે છે. ત્યારે એક વસ્તુ તો આપણને ફિક્સ ખબર પડી કે અંદર જતાં ગરમી છે, તો મતલબ અંદરનો ભાગ એકદમ ગરમ છે. જેનું અંદાજિત મેં કહ્યું પ્રમાણે સામાન્ય રીતે એક દર પ્રમાણે 1 કિલોમીટરની ઊંડાઈએ જાઓ તમે, ત્યારે 30°C તાપમાનનો વધારો થાય. સમજો કે 10 કિલોમીટરીએ જઈએ એટલે 300°C, એટલે કે કોઈ યંત્ર બી પછી તો એના નીચે કોઈ યંત્ર એવું નથી બનાવ્યું આપણે, અથવા કોઈ આપણા જોડે એવું મટીરિયલ નથી કે એની ગરમી સામે ટકી શકે. ત્યારે એક બીજું કારણ અથવા તો એના ઉપરથી આપણે જાણી શક્યા છીએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે અંદરથી ગરમ લાવા, પથ્થરો ગરમ, નાના જે છે ગરમ વાયુ, એ બધું ભૂસપાટી પર બહાર આવે છે. એના દ્વારા પણ આપણને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે અંદરનો ભાગ ઘન તો છે જ, અંદરનો ભાગ વાયુ સ્વરૂપમાં ગરમ ભાગ તો છે જ, પણ એની સાથે સાથે જ્યારે લાવા બહાર આવે ત્યારે એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે અંદરનો ભાગ એકદમ પ્રવાહી પણ રહેલો છે. ત્યારે ત્રીજી આપણે જોયું, પહેલાંની માહિતી જ્યારે મેળવી એટલે વાયુની ખ્યાલ આવ્યો, બીજામાં જોયું એટલે પ્રવાહી છે પણ ગરમ છે એ ખ્યાલ આવ્યો, અને ત્રીજું જ્યારે જરા સ્વરૂપે, ફુવારા સ્વરૂપે જ્યારે બહાર આવે છે અલગ અલગ સ્થાનોમાં, આપણે જોઈએ છીએ કે વિશ્વના ઘણા બધા ભાગોમાં છે, એવું ગુજરાતનું પણ આપણું છે, જેમાં ગુજરાતમાં લસુંદરા, ટુવા જેવા ગરમ પાણીના ઝરા જે છે એના પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે ચોક્કસ કહી શકાય કે આંતરિક ભાગ ગરમ છે, ગરમની સાથે એ પ્રવાહી પણ રહેલો છે. અને એની સાથે એ પણ સમજાય કે આટલું ગરમ, આટલું પ્રવાહી હોવા છતાં એ ઘન હોય, એક પ્રકારનું ઘન તરીકે ટકેલો રહે છે. ત્યારે એક પ્રશ્ન તો અહીંયા ચોક્કસ થાય કે આટલી ગરમી છે, આટલો પ્રવાહી ભાગ છે, ત્યારે એ ઘન હોય એવું કેમ આપણને મહેસૂસ થાય છે, અથવા ઉપરની ઘન સપાટી કેવી રીતે પ્રવાહી ભાગમાં, કેમ કે પાણીની અંદર કોઈ ઘન ભાગ મૂકો છો તો ડૂબી જાય છે અથવા તો એ નીચો બેસી જાય છે, હવા હોય તો બી એના ટકી નહીં શકે. ત્યારે
એક વૈજ્ઞાનિક સામાન્ય ખ્યાલ થોડો આપણે સમજીએ ત્યારે આવે કે કોઈ પણ ભાગ હોય ભલે એ પ્રવાહી છે પણ એ જો વધુ ને વધુ તાપમાન ધરાવે છે ત્યારે તાપમાન અને એની સાથે ઉપરની સપાટીનું જ્યારે દબાણ આવે છે ત્યારે એક ચોક્કસ બેલેન્સ જળવાય છે અને એ બેલેન્સની સાથે જ આપણું જે ઉપરનું મૃદાવરણ છે નીચેના એસ્ટોનોસ્ફિયરના પ્રવાહી ભાગ પર તરી રહ્યું છે, જે આપણે અલગ અલગ ભૂમિખંડોના ભાગરૂપ જોઈએ છે કે ભૂમિખંડો ચોક્કસ સમય દરમિયાન ચોક્કસ મોમેન્ટ કરી રહ્યા છે. એ શું બતાવે છે કે કોઈક પ્રવાહી ભાગ ઉપર એ તરી રહ્યા છે. એક્ઝામ્પલ તરીકે કોઈ દરિયો હોય, કોઈ ઠંડા પ્રદેશોનો શીતકટિબંધનો, એના ઉપર જ્યારે બરફની શિલાઓ તરી રહી, એવી જ રીતે ક્યાંક ને ક્યાંક નીચેના એસ્ટોનોસ્ફિયર જે પ્રવાહી ભાગ છે એના ઉપર આપણું પૃથ્વી ટકેલી છે, જે પ્રોપરલી ગરમીના કારણે. એનાથી આગળ જ્યારે પ્રોપરલી આપણે આંતરિક ભાગો જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા એક એક મુદ્દો છે, એક એક ટૉપિક છે અને હું ડિટેલમાં વાત કરીશ, જેને તમે અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. પૃથ્વીની આંતરિક રચના જે છે, આમ તો આપણે જ્યારે આંતરિક રચનાની જે અમે જનરલ માહિતી તમને આપી, પણ આંતરિક જે રચના છે એમાં અલગ અલગ વિભાગો છે. અંદરના ભાગોએ જતાં આપણને અલગ અલગ વિભાગો જોવા મળે છે. એટલે કે અને એ વિભાગોની માહિતી અથવા તો એ જે આંતરિક ભાગ છે ગરમને જે પર્ટિક્યુલર રચના ધરાવે છે એને ચોક્કસ જે ભૂકંપ મોજા છે એના દ્વારા જાણી શકાય છે. એમાં પણ ખાસ કરીને બે પ્રકાર, આમ તો ભૂકંપના મોજાઓ છે એના વિશે એક પ્રોપરલી અલગ માહિતી આપણે જ્યારે ભૂકંપની વાત કરીશું, ભૂકંપનો મુદ્દો આવશે એટલે વાત કરીશું. ભાઈ અહીંયા જ્યારે ટૉપિક સમજવાનો આવ્યો છે કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે પણ ભૂકંપ મોજા સૌથી જરૂરી છે, ત્યારે હું તમને જણાવી દઉં કે મુખ્ય ત્રણ પ્રકારના મોજાઓ જોવા મળે છે. એક છે પી મોજું, બીજું છે એસ મોજું અને ત્રીજું છે એલ મોજું. તો આ ત્રણેય જે મોજાઓ છે ખાસ કરીને, તો એ ત્રણેય મોજાઓની વાત આપણે કરીએ ત્યારે ખ્યાલ આવે તો તમને એક શોર્ટમાં હું સમજાવી દઉં કે 3 પ્રકારના મોજાઓ રહેલા છે. પણ આ મોજા કયા છે? ભૂકંપ મોજા. આ જે 3 ભૂકંપ મોજાઓ છે એ મુખ્ય 3 પ્રકારના છે. એક પી, જેને પી મોજા એટલે પ્રાથમિક મોજા, બીજા એસ મોજા એટલે કે સેકન્ડરી મોજા, અને ત્રીજા જે છે એલ મોજા. હવે આ 3 મોજાની થોડી ખાસિયત હું જણાવી દઉં કે ભૂકંપ સાથે સીધા જે છે આ 3 મોજા જોડાયેલા છે. એમાં આ પ્રાથમિક એ મુખ્ય મોજા છે, જેની અસરથી ઉદ્ભવતું સેકન્ડ નંબરનું એસ મોજું છે, અને ત્રીજા નંબરનું એ બંને મોજાથી લાસ્ટ એની જે અસર પૃથ્વી સપાટી ઉપર જે ભૂકંપની અસર થાય છે, તો આપણે જે અસર અનુભવીએ છીએ એ એલ મોજા છે. એટલે અહીંયા ભૂકંપની ડિટેલમાં નથી વાત કરવાની, પણ શોર્ટમાં હું કહી દઉં કે આપણે જે કંપન અનુભવીએ છીએ આ એલ મોજાને આધારે, પણ એનું મુખ્ય કારણ કયું છે? પી મોજું. હવે આપણે જે આંતરિક રચના સમજવાની છે એના માટે જવાબદાર મુખ્ય 2 મોજા છે, પી અને એસ. ઓકે, પી મોજું જે છે શું છે અને એસ મોજું શું છે એ પહેલાં સમજી લઈએ, અને પછી, કારણ કે પી અને એસ મોજા દ્વારા જ આપણે પૃથ્વીની આંતરિક રચના સમજીએ છીએ. એનું રીઝન એ છે કે પી મોજા છે એ પૃથ્વીની છેક અંદર કેન્દ્રમાંથી ઉદ્ભવતું સૌપ્રથમ મોજું છે, એટલે ભૂકંપ કેન્દ્ર કહેવાય. અને એના પછી એ મોજું ધીરે ધીરે ઉપર આવે છે અને એનાથી એક બીજી અસર ઉદ્ભવે. મતલબ આપણે સમુદ્રની અંદર અથવા પાણીની અંદર કોઈ પથ્થર ફેંકીએ તો શરૂઆતમાં જે પહેલું મોજું ઉદ્ભવે એ એક પ્રકારનું પી મોજું છે. અને એના પછી જે સેકન્ડ નંબર એની અસરથી, એક્ઝામ્પલ તરીકે અહીંયા ફેંક્યો પથ્થર તો આપણે પહેલાં એક આ રીતનું, પછી એના રીતે આ રીતનું, પછી એમ ધીરે ધીરે આગળ જતાં મોજાનું સ્વરૂપ બદલાતું જશે. એટલે એનું રે છે, એનું વે જે છે એ અલગ અલગ હશે. તો એ રીતે આપણે જોઈએ તો આ પી મોજું શરૂઆતમાં જે ઉદ્ભવે છે, એકદમ અંદર જે કરંટ અથવા તો એક પ્રકારની રચના થાય મોજાની, એટલે કે એક પ્રકારની ભૂસંચલનની પ્રોસેસ થાય, અંદર કોઈ આકસ્મિક પ્રોસેસ થાય છે ગરમી દબાણના કારણે, એના કારણે એક પહેલું મોજું ઉદ્ભવે અને એનાથી એની અસરથી જે ઉદ્ભવતું હતું એસ મોજું. અહીંયા એક આ વાત યાદ રાખી. બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવી જે આપણે પૃથ્વીની આંતરિક રચના સમજવા માટે સૌથી વધુ જરૂરી છે કે પી મોજા જે છે
પી મોજા જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય ભાગોમાંથી પસાર થઈ શકે છે. જ્યારે એસ મોજું ઘન અને વાયુ સ્વરૂપમાંથી જ પસાર થાય, પ્રવાહી ભાગમાંથી પસાર થઈ શકતું નથી. એનો મિનિંગ શું થયો કે જે ભાગમાંથી ઘન મોજું, જે ભાગમાંથી પી મોજું પસાર થાય છે એ ભાગ પ્રવાહી હશે, અને જે ભાગમાંથી એસ મોજું પસાર થાય છે એ માત્ર ઘન અથવા પ્રવાહી હશે. પી મોજું જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ સ્વરૂપ બી હોઈ શકે. જ્યારે એસ મોજું ઉદ્ભવે છે તો ખાલી ઘન હોય અથવા વાયુ, મતલબ પ્રવાહી નથી. એટલે જે જગ્યાએ એસ મોજું નથી હોતું અથવા એસ મોજાનો ઉદ્ભવ નથી એ દરેક જગ્યાએ જે છે, ખાસ કરીને આપણે એક વસ્તુ સમજી શકીએ કે એ જગ્યાએ એસ મોજું નથી, મતલબ કે એ પ્રવાહી ભાગ નથી. જે જગ્યાએ એસ મોજું જે છે ઉદ્ભવતું નથી જોવા મળતું એ સમજી લેવાનું કે એ જગ્યાએ પ્રવાહી ભાગ છે. સોરી, પહેલું હું બોલ્યો વાક્ય એ મિસ્ટેક છે, સમજી લેજો. એસ મોજું પ્રવાહી ભાગમાંથી પસાર થતું નથી, મતલબ જે જગ્યાએથી એસ મોજું ઉદ્ભવે છે એ ભાગ ઘન અને પ્રવાહી છે. પણ અચાનક જો એસ મોજું તમને જોવા નહીં મળે તો એ નથી જોવા મળતું, મતલબ એ ભાગ પ્રવાહી છે, કારણ કે એસ મોજું પ્રવાહી ભાગમાંથી પ્રવેશતું નથી. એ ગાયબ થઈ ગયું, મતલબ શું શરૂ થઈ ગયો? એ ભાગ પ્રવાહી શરૂ થઈ ગયો. ઓકે, એક વસ્તુ અહીંયા ખ્યાલ મેળવ્યો, અહીંયા સમજવાનો મારો એટલો જ પ્રયત્ન હતો કે પી મોજો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણમાંથી થાય છે, જ્યારે આ ઘન અને વાયુ ઓનલીમાંથી થાય છે. મતલબ અહીંયા એક જ વાક્ય સમજવાનું છે કે જે જગ્યાએ એસ મોજું નથી ત્યાં પ્રવાહી ભાગ શરૂ થાય છે. ઓકે, અને પી મોજું તો બધી જગ્યાએથી પસાર થાય છે એટલે એને કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ હા, છે ઘન છે પ્રવાહી એ ઉદ્ભવ છે અથવા પસાર થાય છે. પણ બીજી વસ્તુ કે પી મોજાની જે ગતિ છે એ ઘન ભાગમાં વધુ, એનાથી પ્રવેશ ભાગમાં ઓછી અને સૌથી ઓછી વાયુ સ્વરૂપમાં. એટલે એક વસ્તુ અહીંયા જોજો કે એસ મોજું નહીં જોવા મળે પણ એની સાથે પી મોજાની ગતિ પણ ઓછી હશે. ક્યારે? કે જ્યારે પ્રવાહી ભાગ શરૂ થશે. અહીંયા વાયુનો તો કોઈ મુદ્દો જ નથી, આપણે સમજવાનું છે કે ઘન છે કે એ ભાગ પ્રવાહી છે. ઓકે, હવે જોઈ લઈએ આપણે ફિગર દ્વારા. અહીંયા તમે ફિગર જોઈ શકો છો, પૃથ્વીની આંતરિક સંરચના. અહીંયા મેં લખેલું છે સ્પષ્ટ કે પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર મુખ્ય 3 જ વિભાગો છે: પોપડો, મેન્ટલ અને ભૂગર્ભ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્રસ્ટ, મેન્ટલ અને કોર. પરંતુ કોરને થોડું સમજવા માટે વધારે, કારણ કે કોર એ પ્રોપરલી 2 ભાગમાં ડિવાઈડ છે. ત્યારે એ કોર જે છે એને બાહ્ય કોર અને આંતરિક, એટલે કે આઉટર કોર અને ઇન્ટરનલ કોર, અને બીજી રીતે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. તો આ પોપડો, મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ, આંતરિક શું છે હવે પર્ટિક્યુલર ફિગરથી સમજીએ. હવે અહીંયા જુઓ તમે કે મેં 3 વિભાગોની વાત કરી તમને. એમાં પહેલું અહીંયા લખેલું છે ક્રસ્ટ, બીજું જે લખેલું છે મેન્ટલ. ઓકે, એટલે આમાં અહીંયા આંતરિક મેન્ટલ લખ્યું છે, એ પણ હું સમજાવું. અને ત્રીજો નંબરનું ખાસ છે કોર, એમાં ઉપરી કોર અને આંતરિક કોર. પહેલો ભાગ સમજીશું આપણે ક્રસ્ટ. તો એવું કહેવાય છે કે પૃથ્વી સપાટીથી ઉપરનો જે ભાગ છે ત્યાંથી 30 થી 50, એટલે કે જો એ સમુદ્ર સપાટીથી છે, એટલે કે પ્રોપરલી જો સમુદ્ર સપાટીથી ઊંડાઈ માપીએ તો 5 થી 10 કિલોમીટર સુધીની જ બોટમ, સમુદ્રનું જે બોટમ, સમુદ્ર કિનારો નહીં, સોરી, સમુદ્ર બોટમ, તો એથી માપીએ આપણે તો એથી 5 કિલોમીટર સુધીનું જ એ ઊંડાઈ ધરાવે છે. પરંતુ 5 થી 10. પરંતુ જ્યારે પૃથ્વી સપાટી ઉપરના જે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, ત્યાંથી ઊંચી ટોચથી જ્યારે માપીએ છીએ ત્યારે 35 થી 50 સુધીની ઊંડાઈ ધરાવે છે. મતલબ કે એવરેજ જોવા જઈએ તો 33 કિલોમીટરની જે 35 થી 40 કિલોમીટરની જે છે ઊંડાઈ એ પ્રોપરની ક્રસ્ટની છે.
અહીંયા એની સાથે લખેલું છે મૃદાવરણ. હવે જે પ્રોપરલી ક્રસ્ટ છે, ક્રસ્ટ જે આમ તો કહેવા જઈએ તો ભૂમિખંડ સાથે જોડાયેલો છે, પણ એવું નથી. ભૂમિખંડની સાથે સાથે મૃદાવરણ, ક્રસ્ટ કોને કહીશું અને મૃદાવરણ પ્રોપરલી એ પણ તમારે સમજવાની જરૂર છે. અહીંયાને હું થોડું એ કરી અને આગળ થોડી આપણે પેજમાં સમજી લઈએ. ઓકે, હું વાત કરી રહ્યો છું આપણે પહેલા વિભાગની. એમાં ખાલી આ ભાગ આપણે સમજીએ કે કેટલો ભાગ જે છે એ મૃદાવરણનો છે અને કેટલો ભાગ ક્રસ્ટનો. અહીંયા સપાટી છે, સમુદ્ર સપાટી, ત્યાંથી પ્રોપરલી આપણે જોયું અહીંયા સુધી એ શું છે, એમાં આટલો જે ઉપરનો ભાગ છે આ બધો એ એક સેકન્ડ, આ ઉપરનો જે મેં આ દોર્યો છે એ ભાગ શું છે, પ્રોપરલી ક્રસ્ટ, જે 50 કિલોમીટર સુધીનો છે વધુ ને વધુ. ઓકે, હવે બીજી વસ્તુ કે એનાથી નીચેનો એક ભાગ છે જે મેન્ટલનો છે, એનાથી શરૂ થઈ જાય. 50 કિલોમીટર ક્રસ્ટ પૂરો થાય પછી મેન્ટલ, પણ એને એ મેન્ટલની ઉપરનો જે 700 કિલોમીટર સુધીનો ભાગ છે ને એને એસ્થોનોસ્ફિયર કહેવાય. પરંતુ આ ક્રસ્ટ જે છે ને, મૃદાવરણ એટલે સિમ્પલ ભાષામાં પૃથ્વી સપાટી ઉપર રહેલું અથવા તો પૃથ્વી ઉપર રહેલો ઘન ભાગ, સપાટી ઉપરનો જે પહેલો છે ભાગ ક્રસ્ટ સુધીનો. પરંતુ એસ્થોનોસ્ફિયરનો ઉપરનો 5 થી 10 કિલોમીટરનો જે ભાગ છે ને એ પણ ઘન છે. એટલે પૃથ્વી સપાટીનો ક્રસ્ટનો આખો ઘન ભાગ અને આ એસ્થોનોસ્ફિયરનો આ 5 થી 10 કિલોમીટરનો ઉપરનો ઘન ભાગ, આ સમગ્ર આટલા સુધીના ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. જ્યારે આ પર્ટિક્યુલર આટલો જ જે ભાગ રહ્યો ને એ તો શું છે, ક્રસ્ટ. પરંતુ એનાથી થોડો નીચો, એટલે કે જે 50 કિલોમીટરથી પણ વધુ થોડો નીચો, એટલે 50-60 કિલોમીટર સુધી છે એ ઉપર આમ તો એસ્થોનોસ્ફિયરનો ભાગ છે, જે આમ તો આગળ જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે કે એ પ્રવાહી છે, પણ થોડો ઉપરનો જે ભાગ છે એ સામાન્ય રીતે શું છે, ઘન છે. તો ક્રસ્ટ પૂરેપૂરું અને એસ્થોનોસ્ફિયરનો ઉપરનો ઘન ભાગ, આ બધું થઈને શું બને છે, મૃદાવરણ. ઓકે, બીજી વસ્તુ, જે આ ક્રસ્ટ જે છે એ ક્રસ્ટમાં બે ભાગ છે. એક કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એટલે કે ભૂખંડીય ક્રસ્ટ, અને બીજો જે ભાગ છે મહાસાગરીય ક્રસ્ટ એટલે કે પાણીય જે મહાસાગરની અંદર. તો બે ક્રસ્ટના પણ બે ભાગો થયા જે અહીંયા નથી બતાવ્યા. એક કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, સીસી એટલે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, અને ઓસી એટલે ઓશનિક ક્રસ્ટ એટલે કે સામુદ્રિક ક્રસ્ટ, મહાસાગરીય ક્રસ્ટ. તો આ ફિગરમાં તમે સમજી શકશો, અહીંયા મેં જે અત્યાર સુધીની વાત કરી કે ઉપરનું અહીંયા સુધીનો જે ભાગ છે, આ હું સામાન્ય દોરું છું, ક્રસ્ટ અને એનો એસ્થોનોસ્ફિયરનો ઉપરનો 5-10 કિલોમીટરનો ભાગ, એ બધું થઈને શું બન્યું, મૃદાવરણ. અને પ્રોપરલી 50 કિલોમીટર સુધીનો જે ભાગ છે એ છે ક્રસ્ટ. જે બે છે, ભૂમિખંડીય ક્રસ્ટ જેને મેં કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કીધું, અને બીજું મહાસાગરીય ક્રસ્ટ જેને ઓશનિક ક્રસ્ટ કીધું. ઓકે, ક્રસ્ટ મતલબ પોપડો. ગુજરાતીમાં કેવું આખાને, તો ભૂમિખંડીય પોપડો, મહાસાગરીય પોપડો, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, ઓશનિક ક્રસ્ટ. ઓકે, ક્રસ્ટની માહિતી તમને ખ્યાલ આવી ગયો, મૃદાવરણની માહિતીનો ખ્યાલ આવી ગયો, અને હવે આપણે થોડું આગળ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સુધી આવી 20 કે તમને ખ્યાલ આવ્યો હશે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ શું છે, ઓશનિક ક્રસ્ટ શું છે, મૃદાવરણ શું છે. હવે બીજું જે આગળનું છે એ સેકન્ડ નંબર, મેં એસ્થોનોસ્ફિયરની વાત કરી લીધી છે, એટલે આજના આ લેક્ચરમાં આપણે એસ્થોનોસ્ફિયર સુધી સમજી લઈએ, પછી આ જ લેક્ચરને કન્ટિન્યુઅસ બીજા પાર્ટમાં આપણે જોઈશું, એટલે એ તમને વધારે ખ્યાલ આવશે. કારણ કે એક જ લેક્ચરમાં હું બધું સમજાવી દઈશ તો તમને થોડું વધારે કન્ફ્યુઝ થશે. તો આમાં જે છે એસ્થોનોસ્ફિયર સુધી આપણે સમજી લઈએ. તો આપણે પહેલું શું સમજી લીધું, પ્રોપરલી એક આખું મૃદાવરણ, આખા મૃદાવરણની વાત કરી દીધી. બીજી વાત કરી આપણે પ્રોપરલી ક્રસ્ટની. હવે એનાથી જે મેં શું કીધું કે મૃદાવરણ જે છે એ ક્રસ્ટની સાથે સાથે એસ્થોનોસ્ફિયરનો ઉપરનો 5 થી 10 એટલે પ્રોપરલી 60 થી 70 કિલોમીટરનો વિસ્તાર જે થયો મૃદાવરણ થયું, અને 50 કિલોમીટરનું જે થયું એ ક્રસ્ટ થયું. અને બીજી વસ્તુ કે જે ક્રસ્ટ છે એ પણ બે પ્રકારના થયા, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને બીજું જે છે
ઓશનિક ક્રસ્ટ. ઓકે, હવે વાત છે એસ્થોનોસ્ફિયરની. તો જે કોન્ટિનેન્ટલ ને ઓશનિક ક્રસ્ટ પછી જે 5 થી 10 કિલોમીટર એટલે કે પ્રોપરલી 70 કિલોમીટર પછી, અથવા તો એક્ઝામ્પલ તરીકે વધુ ને વધુ 100 કિલોમીટર પછી, 100 કિલોમીટર પછી શું શરૂ થશે? પ્રોપરલી એસ્થોનોસ્ફિયર. હવે અહીંયા સમજ દો કે જે ક્રસ્ટ અને ઉપરી એસ્થોનોસ્ફિયર હતું એ કેવું ધરાવતું હતું? ઘન. અને જે પ્રોપરલી મૃદાવરણ છે એટલે કે જે પ્રોપરલી ક્રસ્ટ છે એથી તરત જ્યાંથી ઘન સપાટી છોડીને જ્યારે પી મોજા એસ મોજા છે એ ગાયબ થઈ જાય. આ મોજાની વાત છે ને હવે શરૂ થશે. ઉપરનો તો ભાગ આપણે સમજીએ છીએ અથવા તો આપણને ખ્યાલ છે કે ઘન છે, પણ હવે અહીંયા તમે મોજાથી વાત કરીશું તો ખ્યાલ આવશે કે આ ભાગમાં એટલે કે ક્રસ્ટની અને ખાસ કરીને મૃદાવરણની નીચેનો ભાગ, એટલે અહીંયા સમજી લઈએ ફી, હું બીજી રીતે તમને સમજાવી દઉં ખાસ કરીને. ઓકે, આપણે જે વાત કરી રહ્યા છે, ચલો એની ફિગર સાથે સમજી એટલે તમને થોડું યાદ આવે. આ ઉપરનો હું કેટલાનો છે? એક્ઝામ્પલ તરીકે આટલો ક્રસ્ટ થયો, ઇંગ્લિશમાંનો સી ક્રસ્ટ. ઓકે, પછી બીજો તે થયો મૃદાવરણનો આટલા સુધીનો ભાગ, એટલે પ્રોપરલી આટલો જે ભાગ થયો એમ લિથોસ્ફિયર એટલે મૃદાવરણ. ઓકે, એના ઉપર એના પછી નીચે આ જે ભાગ છે આ હું દોરું છું. આ બધું જ શું છે? ચલો આને પેલી રીતે અરે યાર, ક્રસ્ટ, મૃદાવરણ આટલા સુધી, અથવા તો એને જેટલો ભાગ ક્રસ્ટ. ઓકે, એનાથી નીચેનો જે ભાગ છે એસ્થોનોસ્ફિયર. એસ્થોનોસ્ફિયર જે છે, જ્યારે મોજા જે છે અહીંયાના ભાગમાં તમે મોજા જે છે એ ઓનલી પી મોજા જ જોવા મળે છે. એસ મોજા ગાયબ થઈ જાય છે અને પી મોજાની સ્પીડ પણ બહુ જ ઓછી. એના પરથી આપણને ખબર પડી કે આ જે છે ઘન ભાગ એટલે જે ક્રસ્ટ છે એના પછીનો જે નીચેનો તરતનો એસ્થોનોસ્ફિયરનો ઘન ભાગ પછીનો જે ભાગ બને છે એ છે મેન્ટલ. પણ મેન્ટલનો સૌથી ઉપરનો ભાગ એટલે કે અહીંયા કેટલા કિલોમીટરનું અંતર છે? અહીંયા 700 કિલોમીટર સુધી. એટલે કે અહીંયા 100 કિલોમીટર સુધી શું હતો? ઘન ભાગ હતો. પછી જે એનાથી 700 કિલોમીટર સુધીનો છે એ પાછો પ્રવાહી ભાગ શરૂ થાય. તો આ જે પ્રવાહી ભાગ રહ્યો એ કયો છે અથવા એ શેનો છે? એ મતલબ કે એને શું કહેવાય છે? એસ્થોનોસ્ફિયર. ક્રસ્ટ, પ્રોપરલી આખું ક્રસ્ટ સાથેનું મૃદાવરણ, જેમાં એસ્થોનોસ્ફિયરનો પણ ઉપરનો ભાગ, અને એના પછી જે પ્રવાહી કે જ્યાં ઓનલી પી મોજા જોવા મળે છે, જેની ગતિ એકદમ ઓછી છે અને એસ મોજા ગાયબ થઈ જાય છે, એ ભાગ છે પ્રોપરલી મેન્ટલ. તો અહીંયા તમે સમજી લેજો, થોડું કન્ફ્યુઝન અહીંયા ઊભું થશે તો તમને નહીં સમજાય. એક તો આપણે પ્રોપરલી જોયો ક્રસ્ટ અને એસ, પછી જોયું આમ તો જોવા જઈએ તો અહીંયા મેન્ટલ આવે બીજા નંબરમાં, પણ એની વચ્ચે ઉપર શું આવી ગયા? એક ડિવિઝનો આવી ગયા. એમાં ઉપર એક અહીંયાથી વચ્ચે એક જોયું મૃદાવરણ, જેને કીધું. આમ તો એક વસ્તુ અહીંયા સમજી લો કે ક્રસ્ટ એ જ મૃદાવરણ કે જે ઘન ભાગ હોય. ઓકે, એના પછી મેન્ટલ જે શરૂ થાય છે એમાં ઉપરનો જે ભાગ, આમ તો મેન્ટલ જે છે પ્રોપરલી છે 2900 કિલોમીટર સુધીનું છે. ત્યાંથી 100 કિલોમીટરથી ક્રસ્ટ અથવા મૃદાવરણ, અને એના પછી નીચે જે છે એ શરૂ થાય મેન્ટલ, જે 100થી શરૂ કરીને 2900. પણ એ 2900નીમાં પણ 100થી 700 કિલોમીટર સુધીનું જે અંતર છે એને કહેવાય છે એસ્થોનોસ્ફિયર. અને જે કેવું છે? પ્રવાહી. બે વસ્તુ યાદ રાખો કે એસ્થોનોસ્ફિયર છે જે પ્રોપરલી પ્રવાહી છે. બીજી વસ્તુ કે ક્રસ્ટ ને એસ્થોનોસ્ફિયરને અલગ કરતી જે સીમા છે, આપણે આગળ જોઈશું કે ભાઈ ક્રસ્ટ ને મેન્ટલને અલગ કરતી, મેન્ટલ અને કોરને અલગ કે મેન્ટલ અને ભૂગર્ભને અલગ કરતી સીમા અલગ જ છે. કારણ કે સિમ્પલ છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ અથવા ઘન સપાટીથી પ્રવાહી ભાગમાં જાઓ એટલે ક્રસ્ટ, મેન્ટલ, કોર, તો વચ્ચે એક સીમા નક્કી કરવામાં આવે છે. તો જ્યાં ક્રસ્ટ પૂરું થાય, ક્રસ્ટ એટલે પ્રોપરલી મૃદાવરણ પૂરું થાય, ત્યાંથી બીજું શરૂ થાય છે મેન્ટલ, અને મેન્ટલનો પહેલો ભાગ છે એસ્થોનોસ્ફિયર. ઓકે, એટલે જે આ ક્રસ્ટ, હવે હું અહીંયા વાત કરીશ
આ ક્રસ્ટ અને મેન્ટલને અલગ કરતી એટલે કઈ, અહીંયા એક સીમા છે, આ સીમાને કહેવાશે મહોભંગ. આખું એનું નામ છે મહોભંગ સીમા. જેમને જે શોધ જે છે એ મહોવિક નામના એક વિદ્વાને એની શોધ કરી, એટલે એનું નામ છે મહોભંગ સીમા કહેવાય છે. એને ઇંગ્લિશમાં આમ જોવા કહીએ તો મોહર્વિક ડિસ્કનેક્ટિવિટી. ઓકે, તો આ જે આખી જે છે સમજવાનું. તો આટલા સુધી જે વસ્તુ સમજ્યા તમે કે આપણા આખા જે આ લેક્ચરમાં જે મેં વાત કરી, અત્યાર સુધી જેટલી આપણે વાત કરી પ્રોપરલી શું છે આંતરિક ભાગ, એમાં ખાસ કરીને અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ પ્રોપરલી આંતરિક જે ક્રસ્ટ અને એમાં ક્રસ્ટની સાથે એસ્ટોનોસ્ફિયર, અહીંયા સુધી આપણે સમજ્યા છીએ. હવે આગળના લેક્ચર અહીંથી જ કન્ટિન્યુઅસ કરી ભાગ 2માં આ જ લેક્ચરને આગળ છે. ત્યાં સુધી આઈ હોપ કે અત્યારના આટલા સુધી લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.